આજે ગુજરાતના હજારો લોકોના મોબાઈલમાં અચાનક જોરદાર અવાજ સાથે એક એલર્ટ આવ્યો। ઘણા લોકો ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે આખરે શું થયું, કોઈ મોટી કુદરતી આફત આવવાની છે। આજે આ વિડીયોમાં જાણીશું આ એલર્ટ પાછળનું સંપૂર્ણ સત્ય। આજે સવારે અને બપોર દરમિયાન ગુજરાતના અનેક લોકોના મોબાઈલમાં એક ખાસ ઇમરજન્સી એલર્ટ જોવા મળ્યો। આ એલર્ટ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે SDMA દ્વારા મોકલવામાં આવ્યો હતો। આ સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સાથે લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। આ એલર્ટમાં જે જિલ્લાઓને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને વલસાડ જેવા જિલ્લાઓને સમાવેશ થાય છે। ઘણા લોકોને લાગ્યું કે કદાચ તેમના ફોનમાં કોઈ ટેકનિકલ ખામી આવી હશે અથવા કોઈએ મજાક કરી હશે, પરંતુ એવું બિલકુલ પણ નથી। આ સંપૂર્ણપણે સરકારની સત્તાવાર ઇમરજન્સી ચેતવણી છે। સરકાર દ્વારા આવી એલર્ટ સિસ્ટમનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે હવામાન અથવા અન્ય કુદરતી પરિસ્થિતિને લઈને લોકો સુધી ઝડપથી માહિતી પહોંચાડવાની જરૂરત હોય। આ એલર્ટનો હેતુ લોકોને ગભરાવાનો નથી, પરંતુ સમયસર સાવચેત કરવાનો છે। જો તમે પણ આમાંથી કોઈ જિલ્લામાં રહો છો તો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ખાસ કરીને પાણી ભરેલા રસ્તાઓ પર વાહન ચલાવવાનું ટાળો। જો ભારે વરસાદ શરૂ થાય તો વીજળીના થાંભલા, તૂટેલા વાયર અથવા પૂર જેવી પરિસ્થિતિથી દૂર રહો। કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને માત્ર સરકાર અથવા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ નજર રાખો। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, તેથી સ્થાનિક પ્રશાસન પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે અને જરૂર પડે ત્યાં બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે।